ધોરણ 8 વિષય વિજ્ઞાન પ્રકરણ 6 પ્રાણીઓમાં પ્રજનન જે આપેલું છે તેમાં કુલ 45 MCQ પ્રકારના પ્રશ્નો આપેલા છે, તેનું આજે આપણે સોલ્યુશન કરીશું। આ પ્રશ્નો એવા છે જે ધોરણ 8માં NMMS જ્ઞાન સાધના તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવે છે તેમાં ખૂબ જ ઉપયોગી હોય છે। વિદ્યાર્થી મિત્રો, વધુ સમય નહીં લેતા આપણે પ્રશ્ન નંબર 1થી શરૂઆત કરીશું। સજીવો દ્વારા પોતાના જેવો જ બીજો સજીવ ઉત્પન્ન કરવાની ક્રિયાને શું કહે છે? તો જવાબ આવશે એ પ્રજનન। 2. પ્રાણીઓમાં પ્રજનનના પ્રકારો વિશે શું સાચું છે? જવાબ આવશે સી, એ અને બી બંને સાચા છે, એટલે કે લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન। 3. જે પ્રજનનમાં નર અને માદા જન્યુઓનું જોડાણ થતું હોય તે પ્રજનનને શું કહેવાય? જવાબ આવશે એ લિંગી પ્રજનન। 4. નીચે આપેલી આકૃતિમાં નિર્દેશિત ભાગ જણાવો। અહીં જે નિર્દેશ કરેલો છે તે ભાગ શુક્રપિંડ છે, એટલે જવાબ આવશે સી। 5. નીચે આપેલી આકૃતિમાં નિર્દેશિત ભાગ જણાવો। અહીં જે નિર્દેશ કરેલો છે તે ભાગ અંડવાહિની છે, એટલે જવાબ આવશે ડી। 6. શુક્રકોષ અને અંડકોષના જોડાણને શું કહેવામાં આવે છે? જવાબ આવશે એ ફલન। 7. શુક્રપિંડમાં ઉત્પન્ન થતા નર જનન કોષને શું કહે છે? તો જવાબ આવશે એ શુક્રકોષ। 8. અંડપિંડમાં ઉત્પન્ન થતા માદા જનન કોષને શું કહેવાય છે? જવાબ આવશે બે અંડકોષ। 9. સૌથી મોટો અંડકોષ કયા પ્રાણીનો છે? જવાબ આવશે સી શાહમૃગ। 10. સૌથી નાનો અંડકોષ કયા પ્રાણીનો છે? જવાબ આવશે બી મનુષ્ય। 11. ફલનના પરિણામે શાનું નિર્માણ થાય છે? જવાબ આવશે એ યુગ્મનજ। 12. માદાના શરીરની અંદર થતા ફલનને શું કહે છે? જવાબ આવશે બે અંતઃફલન। 13. માદાના શરીરની બહાર થતા ફલનને શું કહે છે? જવાબ આવશે સી બાહ્ય ફલન। 14. નીચેનામાંથી કયો સજીવ એકકોષી સજીવ છે? જવાબ આવશે ડી બી અને સી બંને, એટલે કે મનુષ્ય અને અમીબા। 15. વિભાજન વિશે શું કહી શકાય નહીં? જવાબ આવશે બે લિંગી પ્રજનનમાં વિભાજન થાય છે। 16. હાઇડ્રામાં એક કે તેથી વધુ ઉપસેલા ભાગ જેવી રચના જોવા મળે છે તેને શું કહેવાય? જવાબ આવશે બી કલિકા। 17. આપેલ ચિત્રોના આધારે દેડકાની અવસ્થાનો સાચો ક્રમ જણાવો। અહીં ચિત્ર આપેલા છે તેના આધારે દેડકાની અવસ્થાનો સાચો ક્રમ થશે અહીં બે ઈંડા, શરૂઆતનો ટેડપોલ, અંત્ય ટેડપોલ અને પુખ્ત દેડકો। 18. નીચેનામાંથી શું સાચું નથી? જવાબ આવશે છે અંડપ્રસવી પૂર્ણ વિકસિત શિશુને જન્મ આપે છે। 19. ભ્રૂણનો વિકાસ ક્યાં થાય છે? જવાબ આવશે એ ગર્ભાશયની દિવાલ પર। 20. ભ્રૂણની જે અવસ્થામાં બધા જ શારીરિક અંગોને ઓળખ થઈ શકે છે તેને શું કહેવાય? જવાબ આવશે બી ગર્ભ। 21. આપેલ આકૃતિમાં નિર્દેશિત ભાગ કયો છે? તો એ જે ભાગ દર્શાવેલો છે, નિર્દેશ કરેલો છે તે કયો ભાગ છે? તો જવાબ આવશે એ શુક્રકોષો। 22. IVFનું પૂરું નામ જણાવો। જવાબ આવશે એ ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન। 23. નીચે પૈકી કયો શુક્રકોષનો ભાગ નથી? જવાબ આવશે બી ગ્રીવા। 24. નીચેના પૈકી પ્રજનન તંત્રનું કયું અંગ અલગ પડે છે? જવાબ આવશે સી શુક્રવાહિની। 25. માદા પ્રજનન તંત્રના કયા ભાગમાં શિશુનો વિકાસ થાય છે? જવાબ આવશે સી ગર્ભાશય। 26. ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશનની જરૂર ક્યારે પડે છે? જવાબ આવશે સી એ અને બી બંને, એટલે કે એમાં આપેલું છે સ્ત્રીના અંડવાહિની બંધ હોય ત્યારે, અને બીજામાં આપેલું છે કે ફલન માટે શુક્રકોષ અંડકોષ સુધી પહોંચી શકતા ન હોય ત્યારે। તો સાચો જવાબ છે સી એ અને બી બંને માટે। 27. નીચેના વિધાનો માટે શું કહી શકાય? વિધાન 1. ટેસ્ટ ટ્યુબ બેબી પદ્ધતિમાં બાળકનો વિકાસ ટેસ્ટ ટ્યુબમાં જ થાય છે। વિધાન 2. ટેસ્ટ ટ્યુબ બેબી પદ્ધતિમાં બાળકનો વિકાસ માતાના ગર્ભાશયમાં થાય છે। તો સાચો જવાબ આવશે સી વિધાન 1 ખોટું છે અને વિધાન 2 સાચું છે, એટલે સાચો જવાબ છે સી।
28 નીચે પૈકી ફલનની રીતે અલગ પડતો પ્રાણી જણાવો. જવાબ આવશે સી કૂતરો. 29 આકૃતિ શું સૂચવે છે? તો એ જે આકૃતિ આપેલી છે તે શું સૂચવે છે? તો સાચો જવાબ છે ડી કલિકા સર્જન. 30 સામાન્ય રીતે યુગ્મનજમાં કેટલા કોષ કેન્દ્ર હોય છે? જવાબ આવશે બી 2. 31 હાઇડ્રામાં કેવા પ્રકારનું પ્રજનન જોવા મળે છે? જવાબ આવશે બી અલિંગી પ્રજનન. 32 શુક્રકોષમાં પૂંછડી શું કાર્ય કરે છે? જવાબ આવશે બી શુક્રકોષોને ગતિ આપે છે. 33 અમીબામાં કેવા પ્રકારે પ્રજનન થાય છે? જવાબ આવશે એ દ્વિભાજન. 34 ટેડપોલ એ કયા પ્રાણીના વિકાસની અવસ્થા છે? જવાબ આવશે ડી દેડકો. 35 ક્લોનિંગ પ્રક્રિયામાં કૃત્રિમ રીતે શું ઉત્પન્ન કરી શકાય? જવાબ આવશે ડી આપેલ તમામ સમાન કોષ, જીવંત પેશી કે અંગ અને સંપૂર્ણ સજીવ. 36 નીચેના પૈકી કઈ રચના બહુકોષી છે? જવાબ આવશે ડી ભ્રૂણ. 37 કેટલાક વિશેષ પરિવર્તનોની સાથે ટેડપોલનું પુખ્તમાં રૂપાંતર પામવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે? જવાબ આવશે સી કાયાંતરણ. 38 દુકાનમાં વેચાતા ઈંડા વિશે શું કહી શકાય? જવાબ આવશે બી અફલિત ઈંડા. 39 નીચેના પૈકી કયા પ્રાણીમાં બાહ્ય ફલન જોવા મળતું નથી? જવાબ આવશે એ મરઘી. 40 કયા પરિબળોને લીધે માછલીઓ અને દેડકાઓ સેકન્ડો અંડકોષો મૂકતા હોવા છતાં પણ તમામ અંડકોષો ફલિત થઈ શકતા નથી? જવાબ આવશે ડી આપેલ તમામ. તો પાણીની ગતિ, વાયુની ગતિ અને વરસાદની અસર, આના કારણે અંડકોષો ફલિત થઈ શકતા નથી. 41 લિંગી પ્રજનન થવા માટે શું જરૂરી છે? જવાબ આવશે બી સજીવોમાં નર અને માદા પ્રજનન ભાગ હોવા જોઈએ. 42 નીચે પૈકી શું સાચું છે? એ અપત્ય પ્રસવી પ્રાણીઓ ઈંડા મૂકે છે. બી અપત્ય પ્રસવી પ્રાણીઓ બચ્ચાઓને જન્મ આપે છે. તો જવાબ આવશે બી માત્ર બી સાચું છે. 43 નીચેની આકૃતિ શું દર્શાવે છે? તો જે આકૃતિ આપેલી છે તેમાં જવાબ આવશે બી દ્વિવિભાજન સમજાવે છે. 44 નીચેના વિધાનો માટે શું કહી શકાય? વિધાન 1 સૌપ્રથમ ઘેટાનું સફળતાપૂર્વક ક્લોનિંગ ઇયાન વિમસ્ટ કર્યું. વિધાન 2 ક્લોનિંગ કરેલા ઘેટાનું મૃત્યુ હૃદયરોગના કારણે થયું. તો 44માં જવાબ આવશે એ વિધાન 1 સાચું છે અને વિધાન 2 ખોટું છે. 45 નીચેનામાંથી કયું નર પ્રજનન અંગ નથી? જવાબ આવશે ડી ગર્ભાશય. તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 8 વિજ્ઞાન પાઠ 6 તેમાં 45 પ્રશ્નો જે મોસ્ટ આઈએમપી એમસીક્યુ પ્રકારના કહી શકાય તેવા પ્રશ્નોનું સોલ્યુશન પૂરું થાય છે. જો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. આ ઉપરાંત ધોરણ 8ના વિજ્ઞાન વિષયના બીજા જે પ્રકરણો છે તેના પણ એમસીક્યુ પ્રકારના પ્રશ્નો અહીં ચેનલમાં મૂકેલા છે તે તમે જોઈ શકો છો.